हेडलाइन न्यूज बिंदास बेधड़क। દર્શક મિત્રો, જો આપ અમદાવાદથી સુરત કે સુરતથી અમદાવાદ જઈ રહ્યા છો અને વડોદરા શહેરમાં એન્ટર થઈ રહ્યા છો તો તમારું વાહન સંભાળીને ચલાવજો, કારણ કે આખા વડોદરા શહેરની કોર્પોરેશન દ્વારા મરામત કરવામાં આવી રહી છે। ઠેર ઠેર આપને ભૂવા અને ખખડધજ રસ્તાઓનો સામનો કરવો પડશે, જેમાં કહેવાતી સ્માર્ટ સિટી વડોદરામાં ક્યાંક સમારકામને લઈ રોડ ખોદવામાં આવી રહ્યા છે। વર્ષા શરૂ છે તોય જાણે પ્રી મોન્સૂનની કામગીરી હજીએ પાલિકા દ્વારા પૂર્ણ કરવામાં ના આવી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે, અને જેનું ઉત્તમ ઉદાહરણ છે અકોટા તરફના રસ્તા ઉપર પડેલો ભૂવો। આપ સૌ જાણતા જ હશો કે ગત વર્ષે વડોદરાને અધધ વરસાદે જળસમાધિ લેવડાવી હતી, અને એ સમયે અમુક રસ્તાઓ ઉપર મોટા મોટા ભૂવા પડ્યા હતા, અને હજુ સુધી એટલે કે 1 વર્ષ થવા આવ્યું છે તેમ છતાં આ રસ્તા ઉપર પડેલ ભૂવાનું કામ પૂર્ણ થતું જ નથી। જ્યારે જ્યારે ભૂવાની મરામત કરવામાં આવે છે ત્યારે ફરી ભૂવાનું નિર્માણ થાય છે। જ્યારે આ જ ભૂવામાં આજ રોજ મુજમવડાથી અકોટા તરફ જતો મુખ્ય માર્ગ ઉપર એક મોટો ભૂવો એપોલો કંપનીની બસ એમાં ફસાઈ ગઈ હતી। આ ભુવાનગરી વડોદરામાં એક બાજુ રસ્તો બંધ કરીને કામગીરી ચાલે છે અને એક તરફ ડાયવર્ઝન મૂકવામાં આવ્યું છે અને બીજી બાજુ મસ્ત મોટો ભૂવો છે, અને આ બંને વચ્ચે બસ ફસાઈ છે। જોકે રાહતની વાત એ હતી કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી। જોકે વડોદરા શહેરમાં આ જ રીતે ભૂવા પડતા રહેશે તો વડોદરા શહેરનું શું થશે તેવા સવાલો સ્માર્ટ સિટી વડોદરાની પ્રજાના મનમાં ચોક્કસથી થતા હશે। અકોટાથી લઈને મુજમવડા જતો જે આ માર્ગ છે એ ભૂવા માર્ગ તરીકે ઓળખાય છે। વડોદરા સંસ્કારી નગરીને આ લોકો મગર જેટલા જે જાડી ચામડીના અધિકારીઓ અને જે વીએમસીમાં બેઠેલા અધિકારીઓ આ વડોદરા નગરીને, આપણી સંસ્કારી નગરીને ભૂવા નગરીનું નામ આપ્યું છે। આ એનું જીવતું જાગતું સ્પષ્ટ ઉદાહરણ છે। આજે હું આપને જણાવવા માગું કે આજે મારી આ સ્પષ્ટપણે માંગણી છે, અવારનવાર આ માધ્યમથી હું જણાવતો જાઉં છું કે આ જે માર્ગ છે આ ખૂબ જોખમી માર્ગ છે। વડોદરાની જનતાને કહેવા માગું છું કે આ માર્ગનો ઉપયોગ કરવાનું મહેરબાની કરીને બંધ કરો, કારણ કે કોઈ મોટી જાનહાનિ થશે આ જગ્યાએ એ નિશ્ચિત છે। આજે વડોદરા કમિશનરને હું કહેવા માગું છું, આપના દ્વારા અપીલ કરવા માગું છું કે આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરો। અવારનવાર આ જગ્યાએ ભૂવા પડતા હોય છે અને આ ખૂબ જોખમી માર્ગ થઈ ગયો છે, એટલે મહેરબાની કરીને આ મારી અપીલ છે કે આ માર્ગને તાત્કાલિક ધોરણે બંધ કરાવો। આ જ મારી અપીલ છે। અકોટા વિસ્તારની અંદર મુજમવડા રોડનો એક સાઈડનો રોડ તો આખો ભૂવાથી ભરેલો છે, મુજમવડાથી અકોટા સુધીનો। હવે આ સામેની સાઈડ પર બી ભૂવો રમતો આવી ગયો છે, એટલે મુજમવડા રોડ પર શું થવા બેઠું એ સત્તાધીશોને નહીં ખબર પડતી, નહીં કોર્પોરેશનના અધિકારીઓ ખબર પડતી, કેમ કે ભ્રષ્ટાચારના પોપડા જેટલા મોટા છે કે કશું પુરાણ નહીં, કશું નહીં, ડાયરેક્ટ ખાલી ઉપર લાલી પાવડર કરી દીધો છે। એટલા માટે આ જો આ બસ ભરેલી હશે, પેસેન્જર ભરેલી હશે, અંદર માણસો બેઠેલા હશે, જો આ તો જાનહાનિ થઈ હોત તો ખબર પડી જાત કે શું થયું, એ તો બચી ગયા, આટલામાં જ પત્યું। હજુ આ રોડ પર કયા કામ ટાઈમે ખાડો પડી જાય કંઈ નક્કી નથી। પોલીસને ખબર પડતી કે આ રોડનું શું કરવું, નથી કોર્પોરેશનને ખબર પડતી આ શું કરવું, નથી સત્તાધીશોને ખબર પડતી કે આ રોડનું કરવું। આમ કે તંત્રની ફૂલ બેદરકારી। અત્યારે જોવા ભૂવો પડ્યો ત્યાં બી ટ્રાફિકનું કોઈ મેનેજમેન્ટ નહીં, બંને બાજુના રોડ ચાલુ, એક સાઈડ ચાલુ, આમ સામાસામી ટ્રાફિક થાય છે, કશું જ ઠેકાના નહીં, બંને બાજુ ફૂલ ટ્રાફિક થવાનો છે। અને આ મારા હિસાબે 1 કલાક ઉપર થઈ ગયું આ ભૂવાને, હજુ કોઈ તંત્રનો કોઈ અધિકારી આવ્યો નથી અહીંયા જોવા માટે, એટલે એ નિષ્કાળજી જ છે। હવે ભૂવા યાત્રા અમે લોકોએ કલાલી બી લટાવી ચાલુ, હવે મુજમવડા સુધી પહોંચી ગઈ છે આ ખાડાઓની યાત્રા। વડોદરા પૂરેપૂરું આ ખાડામાં જ ગયું છે। ખાડોદરા જ બનાવી દેવું, નામ બદલી જ કાઢવાનું છે, હવે ખાડોદરા જ કરી દેવાનું છે। हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क।